રાજકોટ જિલ્લાના ત્રિમંદિર તરઘડિયા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ 2666 ગ્રામ પંચાયત અને 114 નવા ગ્રામ પંચાયતનો શુભારંભ થયો. પ્રોગ્રામમાં ગ્રામ પંચાયતના સરપંચો, ખેડૂતો અને જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય કચેરીએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને સુરક્ષિત ખાતર વિશે માર્ગદર્શન અપાયું, જેથી સારી ફસલ અને સ્વચ્છ ઉત્પાદન મળી રહે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર બાબુભાઈ ડાભી. આજે ખાસ કરીને આપણે કેયુ જયંતિભાઈ ઢોલરિયા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ. આજે રાજકોટ તાલુકાની પણ એક મુખ્યમંત્રી સાહેબે આખા સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયત ઘર, જે ગ્રામ્ય લેવલની ચિંતા કરી અને ગ્રામ્ય લેવલ એટલે કે પાયાનો વિકાસ થાય અને 2047નું જે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનું સપનું છે કે વિકસિત ભારત બને, એને ધ્યાનમાં રાખી અને ગ્રામ્ય કક્ષાની સુવિધામાં વધારો કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં રાજકોટ તાલુકાની પણ 30 ગ્રામ પંચાયત, મોડલ ગ્રામ પંચાયત સાથે ક્વાર્ટર પણ તલાટી મંત્રીનું એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો સમગ્ર રાજકોટ તાલુકા વતી અને સમગ્ર તંત્ર વતી અમે એનો આભાર વ્યક્ત કરી છે. અમારે અત્યારે અમારા વાંકાનેરના માનનીય આદરણીય લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, અમારા કારોબારી ચેરમેન તાલુકાના ભરતભાઈ ડાભી, તેમજ તાલુકા પંચાયત સભ્ય, સરપંચો તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા મામલતદાર હોય, ટીડીઓ હોય, જિલ્લા ડીડીઓ હોય, કલેક્ટર સાહેબ હોય વગેરે.